હેલો નમસ્કાર મિત્રો, જય હિન્દ. હું એનઆર સાંગાણી ટેક્સ એડવાઇઝરમાંથી નરેશ સાંગાણી આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. આપ સૌ જાણો છો તેમ 15 ઓગસ્ટ 2025ના રોજ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જાહેરાત કરી હતી કે આ દિવાળી ઉપર નાના અને સામાન્ય માણસોને, નાના ધંધાર્થીઓને દિવાળીમાં એક ભેટ આપવાની છે એવી જાહેરાત કરવામાં આવી હતી. તેના અનુસંધાને તારીખ 3/9/2025ના રોજ જીએસટી કાઉન્સિલની 56મી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં જીએસટીના વિવિધ સ્લેબને રિફોર્મ કરવામાં આવ્યા છે, જેના કારણે સામાન્ય માણસને ખૂબ જ મોટો ફાયદો થયો છે. આ અંગેની વિગતવાર માહિતી આપણે આ વિડીયોમાં જોવાની છે, તો આ વિડીયોને અંત સુધી જોવાનું ભૂલતા નહીં. તો સૌપ્રથમ આપણે આ વિડીયોમાં જોઈએ કે આ જીએસટીને નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સ નામ આપવામાં આવ્યું છે, જેમાં સામાન્ય માણસની દૈનિક જરૂરિયાતની વસ્તુઓ જેવી કે ટૂથપેસ્ટ છે, હેર ઓઇલ છે, શેમ્પૂ છે, બટર, ઘી, નમકીન એવી વસ્તુઓમાં કે જેમાં પહેલા 18% સ્લેબમાં આવતા હતા, જે અત્યારે ઘટાડી અને 5% સ્લેબમાં કરવામાં આવ્યા છે. આના સિવાય ખાણીપીણીની વસ્તુઓ જેવી કે રોટી, ચપાતી, ખાખરા એવી વસ્તુઓમાં જે પહેલા 5% જીએસટીનો સ્લેબ હતો, જે હવે 0% કરવામાં આવ્યો છે. આગળ મિત્રો, ખેડૂતો માટે પણ આ જીએસટી નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સમાં ખૂબ જ સારા એવા સુધારા કરવામાં આવ્યા છે. ખેતીવાડીને ઉપયોગી સાધનો જેવા કે ટ્રેક્ટરના ટાયરો, એના સ્પેર પાર્ટ, જંતુનાશક દવાઓ, ટપક સિંચાઈ પદ્ધતિના સાધનો કે જે પહેલા 12%ના સ્લેબમાં આવતા હતા, જેને હવે 5%ના સ્લેબમાં લઈ લેવામાં આવ્યા છે, જેના કારણે ખેતીવાડીના સાધનો સસ્તા થશે અને એના કારણે ખેડૂતોને ખૂબ જ મોટો ફાયદો. આગળ વાત કરીએ મિત્રો, તો ઓટોમોબાઈલ સેક્ટરમાં કે જેમાં 2 વ્હીલ, 3 વ્હીલ અને 4 વ્હીલર કાર, એમાં પણ જીએસટીમાં ઘણો બધો સુધારો કરવામાં આવ્યો છે. સૌપ્રથમ વાત કરીએ 2 વ્હીલની. 2 વ્હીલમાં 350 સીસીના એન્જિન સુધીની 2 વ્હીલોમાં કે જે પહેલા 28% જીએસટી લાગતો હતો, એ ઘટાડી અને હવે 18% કરવામાં આવ્યો છે. ત્યારબાદ વાત કરીએ આપણે 3 વ્હીલર વાહન, છકડો, રિક્ષા કે જેમાં પહેલા 28% જીએસટી હતો, જે ઘટાડી અને નવા સ્લેબમાં 18%માં એનો સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારબાદ કારની વાત કરીએ તો કારમાં પણ 1200 સીસીના એન્જિન સુધીની તમામ કારોમાં પહેલા જે જીએસટી રેટ 28% હતો, એ ઘટાડી અને 18% કરવામાં આવ્યો છે, જેના કારણે 1200 સીસીના એન્જિન સુધીની કાર સસ્તી થયેલી જોવા મળશે. ત્યારબાદ મિત્રો વાત કરીએ તો શિક્ષણ ક્ષેત્રે પણ આ સરકાર દ્વારા જીએસટીમાં ખૂબ મોટી રાહત આપવામાં આવી છે, જેમાં વિદ્યાર્થીઓને ઉપયોગમાં આવતી નોટબુકો, પેન્સિલ, ઇરેઝર અને વર્કબુકોમાં પહેલા જે જીએસટીનો 12%નો દર નક્કી કરાયેલો હતો, તે ઘટાડી અને સાવ 0% કરી દેવામાં આવ્યો. આગળ વાત કરીએ મિત્રો, તો આરોગ્ય અને જીવન વીમા ક્ષેત્રે આ જીએસટી રિફોર્મ્સના કારણે સામાન્ય માણસોને ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થવાનો છે, જેના કારણે આરોગ્યલક્ષી સેવાઓ સસ્તી થશે. આરોગ્યની સુવિધાને લગતા સાધનો જેવા કે વેન્ટિલેટર, થર્મોમીટર છે, એક્સરે મશીન છે, વિવિધમાં જીએસટી ઘટાડી પહેલા જે 12%ના સ્લેબમાં આવતા હતા, જે હવે 5%ના સ્લેબમાં આવશે. જીવન વીમો અને આરોગ્યને લક્ષી વીમાની વાત કરીએ તો જીવન વીમામાં અને આરોગ્ય લક્ષી વીમામાં એટલે કે મેડિક્લેમમાં જે પહેલા 18% જીએસટી હતો, જે હવે સાવ 0 કરી દેવામાં આવ્યો છે, જેને કારણે આરોગ્યલક્ષી વીમાઓ અને જીવન વીમાઓ સસ્તા થશે. અને હવે આગળ વાત કરીએ મિત્રો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીની. તો ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં યુઝમાં આવતા યાન, જે સિન્થેટિક અથવા આર્ટિફિશિયલ યાન કે જેમાં પહેલા 12% જીએસટી હતું, જે હવે ઘટાડી અને 5%ના સ્લેબમાં કરવામાં આવ્યું છે. આના કારણે એમ્બ્રોઇડરી ક્ષેત્રે સંકળાયેલા મિત્રોને, ધંધાર્થીઓને ખૂબ જ મોટા પ્રમાણમાં ફાયદો થવાની શક્યતા છે. આ વિડીયોમાં આગળ વાત કરીએ મિત્રો, તો આ નવા નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સમાં એક નવું સ્પેશિયલ રેટ એ કેટેગરી એડ કરવામાં આવી છે, જેમાં વ્યસનના લગતા તમામ તમાકુઓ, સિગારેટો, સિગારેટના પાઇપ, એરક્રાફ્ટ જે લક્ઝુરિયસ આઇટમ છે, એ જે પહેલા 28%ના સ્લેબમાં આવતી હતી, એને હવે વધારી અને સ્પેશિયલ રેટમાં એટલે કે 40%ના રેટમાં કરવામાં આવી છે. અને હવે આગળ વાત કરીએ મિત્રો હોમ એપ્લાયન્સીસની, તો જેમાં એર કન્ડિશનર છે, ટીવી છે, એના જીએસટીના રેટ જે પહેલા 28%ના સ્લેબમાં હતા, એ ઘટાડી અને 18%ના સ્લેબમાં લઈ આવવામાં આવ્યા છે, જેના કારણે એસી અને ટીવી જેવી વસ્તુઓ, ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ સસ્તી થયેલી જોવા મળશે. તો મિત્રો આગળ વાત કરીએ તો બાંધકામ ક્ષેત્રમાં જે સૌથી વધુ ઉપયોગી છે સિમેન્ટ. સિમેન્ટમાં જે પહેલા 28%નો રેટ હતો, એ ઘટાડી અને હાલમાં 18% કરી નાખવામાં આવ્યો છે.
તો મિત્રો આ નેક્સ્ટ જેન જીએસટી રિફોર્મ્સ દ્વારા ઘણા બધા સુધારો કરવામાં આવ્યા છે જે તારીખ 22 સપ્ટેમ્બર 2025 ના રોજ થી લાગુ કરવામાં આવશે અને માત્ર બે ટેક્સ સ્લેબ 5% અને 18% જે લાગુ રહેશે એટલે કે 12% અને 28% સ્લેબ દૂર કરી દેવામાં આવ્યા છે એટલે 5% અને 18% માં સમાવિષ્ટ આઇટમોનું લિસ્ટ આ વિડીયોમાં આપવું શક્ય ના હોય તેથી આ તમામ વસ્તુઓનું લિસ્ટ અમે અમારી ચેનલની બાયોની લિંકમાં આપેલી છે તો તમે ત્યાંથી ડાઉનલોડ કરી શકો છો અને અંતમાં જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને હા અંતે કોઈ પણ સજેશન હોય, કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ સેક્શનમાં અમને જણાવવા વિનંતી. નમસ્કાર, જય હિન્દ.